નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આપણે વાતાવરણીય ભેજમાં વાદળો સુધી કંઈક પહોંચ્યા હતા અને ત્યાંથી આગળ તરફ વધીએ તો વાદળ સૌપ્રથમ જોઈએ તો પૃથ્વી સપાટીથી ઊંચેની હવામાં રહેલ ધુમ્મસ વાદળ તરીકે ઓળખાય છે। સામાન્ય રીતે આપણે વાદળો જે હોય છે તે સમતાપ આવરણમાં સમતાપ નહીં ક્ષોભ આવરણમાં જોવા મળતા હોય છે। એની ઉપર જે હોય છે તે સમતાપ આવરણ હોય છે ને ત્યાં સામાન્ય રીતે આપણા જે વિમાનો હોય છે તે ઉડતા હોય છે। ઓઝોન આવરણ હોય તો આપણે છે કે ભાઈ 0 થી 12 અથવા 20 કિલોમીટરના અંતરમાં આ સામાન્ય રીતે વાદળો આપણને જોવા મળતા હોય છે। જે હિલ સ્ટેશનો પર તમે જાઓ છો તો ત્યાં પણ આપણને આ વાદળોનો કંઈક અનુભવ થાય છે ને જુદી જુદી રીતના વાદળો હોય છે। મુખ્યત્વે આપણે જોઈએ વાદળોમાં તો બે પ્રકારના વાદળો છે, તેમાંથી જ વરસાદ પડતો હોય છે। તે પછીના વાદળોમાં એટલી વરસાદની માત્રા હોતી નથી। તો હવે એમાં જોઈએ પૃથ્વી સપાટીથી ઊંચેની હવામાં રહેલ ધુમ્મસ વાદળ તરીકે ઓળખાય છે। જે સપાટીથી ઊંચે એની તરફ જે હવામાં રહેલ ધુમ્મસ હોય તેને આપણે વાદળ કહેતા હોઈએ છીએ। ભેજવાળી હલકી હવા ઊંચે જઈ ઠંડી પડતા તેમાં રહેલ ભેજ ઠરે છે। સામાન્ય રીતે પૃથ્વી સપાટીએથી જે પણ બાષ્પીભવન થાય તો ભેજવાળી હવા હોય તે ઉપરની તરફ જાય, ત્યારબાદ તે ઠંડી પડે અને ઠંડી પડી ત્યારબાદ સંકરણ એટલે કે ભેગી થાય તો તે પરિણામે જે બને તેને આપણે વાદળ કહેતા હોઈએ છીએ। ઊંચે ચડતી હવાનું તાપમાન ઝાકળ બિંદુથી નીચું જતાં વધારાના ભેજનું ઘનીભવન થાય છે અને હવામાં રહેલ ભેજવાળા રજકણો ઉપર પાણીના અસંખ્ય જલબુંદો બંધાય છે। જો હવાનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી નીચે જતા રજકણો ઉપર જલબુંદો બદલે સૂક્ષ્મ હિમપત્તીઓ બંધાય છે। તો આવી રીતે કંઈક વાદળની રચના થતી હોય છે। ઊંચે ચડતી હવામાં ઝાકળ બિંદુથી નીચું જતાં જો તાપમાન હોય તો વધારાના ભેજનું શું થાય છે, ઘનીભવન થાય એટલે ઘન બનવાની પ્રક્રિયા શરૂ થાય છે। હવામાં રહેલ ભેજવાળા રજકણો ઉપર પાણીના અસંખ્ય જલબુંદો બંધાય છે એટલે ત્યારે બાદ શું થાય કે આ જલબુંદો હોય તે એકબીજાની નજીક આવતા જાય, ઘનીભવન થાય એટલે એકબીજાને જે અંતર હોય છે તે ઓછું થતું જાય છે। ત્યારબાદ તાપમાન શું હોય છે 0 ડિગ્રી સેલ્સિયસ હોય એના કરતાં એ ઓછું થાય। હવે તાપમાન ઓછું થાય તો જ વાદળો બનવાની એ રે, કારણ કે વધારે તાપમાન હોય તો ઘનીભવન થાય ના, જલબુંદો નજીક આવે નહીં। તો તાપમાન એ નીચું જાય છે ને તેમની નીચે જે હિમપત્તીઓની રચના થતી જાય છે જે વજનમાં હલકી હોવાથી હવામાં તરે છે। આમ ઉપરની હવામાં પાસે આવેલા અસંખ્ય તરતા જલબુંદો કે હિમપત્તીઓના સમૂહને વાદળ કહેવાય છે। તો આવી રીતે કંઈક વાદળની સંપૂર્ણ એવી રચના આપણને થતી જોવા મળે છે। ત્યારબાદ વાદળોનું વર્ગીકરણ છે એ એમના ઊંચાઈના અંતર પ્રમાણે એમનું વર્ગીકરણ કરેલ છે કે ભાઈ 1.5 કિલોમીટર જમીનથી જે ઊંચાઈ છે 1.5 કિલોમીટર 1500 મીટર જેટલી, તો ત્યાં કયા વાદળો હોય। ત્યારબાદ એનાથી ઉપર 3 કિલોમીટર સુધી 6, 12 સુધી કયા વાદળો કયા સ્તરમાં જોવા મળે તો એ રીતે છે। તો જો આ 1.5 કિલોમીટરનું છે, આ તરફ લખેલ છે 3 કિલોમીટર સુધીનું છે, આ 6 કિલોમીટર ને આ 12 કિલોમીટર। તો આવી રીતે કંઈક આમનું અંતર જોવા મળે છે। તો સૌ પ્રથમ જે 1500 મીટર એટલે કે 1.5 કિલોમીટરની ઊંચાઈ સુધી કયા વાદળ જોવા મળે છે તો વર્ષા પડ ઢગવાળા વાદળો આ 1.5 કિલોમીટરના અંતર સુધીમાં આપણને જોવા મળે છે। ત્યારબાદ 3 કિલોમીટરમાં જોઈએ આપણે તો મોટા વાદળો, ઢગ વર્ષા વાદળ અને નીચા વાદળો આ સ્તરમાં આપણને સામાન્ય રીતે જોવા મળતા હોય છે। ત્યારબાદ 6 કિલોમીટરના જે ઊંચાઈમાં જોવા મધ્ય ઊંચાઈવાળા વાદળો, ઊંચા પડવાળા વાદળો અને ઊંચા ઢગવાળા વાદળો અહીં આપણને જોવા મળતા હોય છે। ત્યારબાદ ઉપરની તરફ 12 કિલોમીટરની ઊંચાઈ જોઈએ તો ઊંચાઈના વાદળો, તંતુ પડ વાદળો, તંતુ ઢગ વાદળો આ બધા જોવા મળે ને ઉપરની તરફ જોવા મળે છે તંતુ વાદળો। તો જોઈએ આપણે આગળ વાદળનો વિસ્તાર, ઘનત્વ અને સ્વરૂપ રચનાને આધારે તેને ઉચ્ચ વાદળો, મધ્યમ વાદળો, નિમ્ન વાદળો અને મોટા વાદળમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે। તો આવી રીતે એમને કંઈ વ્યાખ્યાયિત કરેલ છે। ઉચ્ચ વાદળો હાઈ ક્લાઉડ્સ જોઈએ, જે અહીંયા વિગતવાર આપણે જોઈશું। હાઈ ક્લાઉડ્સ ઉચ્ચ વાદળોમાં કોનો સમાવેશ થાય છે તે।
તો આ વાદળો પૃથ્વી સપાટીથી આશરે 8 થી 12 કિલોમીટરની ઊંચાઈ વચ્ચે જોવા મળે છે. ઉચ્ચ વાદળો નામ પરથી જ આપણને ખબર પડી જાય કે ઊંચાઈ પર જોવા મળે છે. તો ઊંચાઈ તો કેટલી ઊંચાઈ? તો 8 થી 12 કિલોમીટરની ઊંચાઈ આ જોવા મળે છે. તે નિયમિત પટ્ટામાં ગોઠવાયેલા હોય છે. આ વાદળો વરસાદ આપી શકતા નથી. તો યાદ રાખજો, કયા વાદળો વરસાદ નથી આપી શકતા? તો તે છે ઉચ્ચ વાદળો. ત્યારબાદ એના પેટા પ્રકાર પાડવામાં આવેલ છે કે ઉચ્ચ વાદળોને 3 પેટા પ્રકારમાં વિભાજિત કરી શકાય છે. એક છે તંતુ વાદળ, ત્યારબાદ છે તંતુ ઢગ વાદળ ને તંતુ પડ વાદળ. હવે આ ઇંગ્લિશમાં શું લખ્યું છે એનું આમ થોડુંક કિરસ ક્લાઉડ્સ કિરો કોમોલસ એવું કંઈક છે. હવે આપણને એટલું બધું એ વાંચતા આવડતું નથી. તો સૌપ્રથમ જોઈએ તંતુ વાદળ. તંતુ વાદળો આકાશમાં લગભગ 10 કિલોમીટરથી વધુ ઊંચાઈએ જોવા મળે છે. તો સૌપ્રથમ જોઈ લઈએ કે આ તંતુ વાદળો છે ક્યાં. તો આ રહ્યા તંતુ વાદળો. સૌથી ઊંચાઈ 10 કિલોમીટરની ઊંચાઈએ સામાન્ય રીતે આ જોવા મળે છે. આ વાદળો સૂક્ષ્મ હિમપત્તીઓના બનેલા હોય છે. શાના બનેલા હોય છે? સૂક્ષ્મ જે નાની નાની હિમપત્તીઓ હોય તેના બનેલા હોય છે. તેથી તે સૂર્યના પ્રકાશમાં સફેદ પૂણી જેવા લાગે છે અને સૂર્યાસ્ત સમયે રંગીન લાગે છે. જે સૂર્યાસ્ત સમયે આપણને રંગીન દેખાતા જે વાદળો હોય છે સૂર્ય અસ્ત પામે તે સમયે, તો એ વાદળોને આપણે સામાન્ય રીતે તંતુ વાદળો કહેતા હોઈએ છીએ. જ્યારે તંતુ વાદળો આકાશમાં વિખેરાયેલા તાંતણા કે પીછા આકારે પથરાયેલા હોય ત્યારે હવામાન સારું હોવાનું સૂચવે છે. તો સારા હવામાન સાથે કયા વાદળો સંકળાયેલ છે? તો તે છે આપણા તંતુ વાદળો. 10 કિલોમીટરની ઊંચાઈ સુધી સૂર્યાસ્ત સમયે રંગીન જોવા મળે છે. વિખેરાયેલા હોય તો હવામાન આપણને સારું રહેશે એની સૂચના આપતા હોય છે. તથા નિયમિત પટ્ટામાં ગોઠવાયેલા દેખાય તો ખરાબ હવામાન અથવા તો વંટોળનું આગમન દર્શાવે છે. જો છૂટાછવાયા હોય તો સારું વાતાવરણ અને પટ્ટામાં ગોઠવાયેલા હોય તો આપણને ખરાબ વાતાવરણનું સૂચન કરતા હોય છે અથવા વંટોળનું આગમન દર્શાવે છે. NCERT પ્રમાણે આ વાદળ હંમેશા સફેદ રંગના હોય છે. ત્યારબાદ આગળ જે તંતુ ઢગ વાદળ, તો તે આપણે જોઈ લઈએ. તો કયા છે? આ રહ્યા તંતુ ઢગ વાદળો. આ પ્રકારના વાદળો તો અહીંયા છે. આ રહ્યા તંતુ વાદળ આપણા આકૃતિમાં, ને ત્યારબાદ આ રહ્યા તંતુ ઢગ વાદળ. આ ઢગલા જેવા તમને દેખાતા હશે તો તેમને તંતુ ઢગ વાદળ કહેવામાં આવે છે. આ પ્રકારના વાદળો સફેદ નાની ગોળાકાર ઢગલીઓ જેવા આકારના દેખાય છે. આ પ્રકારની ગોઠવણવાળા વાદળથી છવાયેલ આકાશને મેકેરલ સ્કાય કહેવામાં આવે છે. તો સામાન્ય રીતે કેવા હોય કે ઢગલીઓ જેવા જોવા મળે છે. ઢગ શબ્દ જ પરથી આપણને ખ્યાલ આવી જાય કે આ વાદળોને તંતુ ઢગ વાદળ કહેવાય, ને અંગ્રેજીમાં તેમને વાદળથી છવાયેલો જે આકાશ હોય તેને મેકેરલ સ્કાય તરીકે ઓળખવામાં આવતું હોય છે. ત્યારબાદ તંતુ પડ વાદળ, તે પણ આપણે જોઈ લઈએ. તો આ રહ્યા તંતુ પડ વાદળો. એમાં જોઈએ આ પ્રકારના વાદળો આકાશમાં ચાદરની જેમ દેખાય છે. આપણે આગળ જોયું તેમ આમ ગોળ છે, આખી એક ચાદરની જેમ પાતળા સફેદ પડ જેવા દેખાય છે. તેઓથી સૂર્ય અને ચંદ્રની આસપાસ પ્રભાચક્રો બનતા હોય છે. સૂર્ય અને ચંદ્રની આસપાસ જે પ્રભાચક્રો બને છે તે તંતુ પડ વાદળના આભારી છે. ત્યારબાદ છે મધ્યમ વાદળ. તો આપણે આકૃતિમાં એ થોડુંક જોઈ લઈએ. મધ્યમ વાદળ તો આ રહ્યા મધ્યમ ઊંચાઈના વાદળો, એનું જોઈએ. અહીંયા આ પ્રકારના વાદળ પૃથ્વી સપાટીથી 10 કિલોમીટર સુધીની ઊંચાઈ જોવા મળે. એનીથી ઉપર આ વાદળો સામાન્ય રીતે જોવા મળતા નથી. આ વાદળોમાં એક પડ પર બીજું પડ એ રીતે ગોઠવાયેલ હોય છે. નીચા પડ વાદળો ધીમો વરસાદ આપે છે, પરંતુ આકાશમાં ચાદરની જેમ પથરાયેલા આવા વધુ ઊંચાઈવાળા વાદળો વરસાદ આપી શકતા નથી. તો આ વાદળો પણ સામાન્ય રીતે વરસાદ આપતા નથી. મેં તમને આગળ જ જણાવ્યું કે લગભગ 2 જ પ્રકારના વાદળો છે જે વરસાદ આપે છે. આ વર્ગના વાદળોને ઊંચા પડવાળા વાદળ અને ઊંચા ઢગવાળા વાદળમાં વિભાજિત કરવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ ઊંચા પડ વાદળ. આ પ્રકારના વાદળો ભૂખરા અથવા ભૂરા રંગના જાડા પડના આકારના હોય છે.
આ વાદળની ઘનતા વધુ હોય છે. તો કયા વાદળની ઘનતા હોય છે? તો ઊંચા પડ વાદળની ઘનતા હોય છે એ સામાન્ય રીતે વધુ હોય છે. ત્યારબાદ આગળ છે ઊંચા ઢગ વાદળ. તો આ પ્રકારના વાદળો મોજા રૂપ કે હારમાં ગોઠવાયેલા સપાટ ગોળાકાર ઢગલા આકારના હોય છે. તે સારું હવામાન સૂચવે છે. તો કયા વાદળો સારું હવામાન સૂચવે છે? ઊંચા ઢગ વાદળ. આપણે આગળ પેલા તંતુ વાદળ હતા તે પણ જોઈ ગયા છે. તેમાં પણ હવામાન વિશે કંઈક માહિતી આવી જ આપેલ હતી. ત્યારબાદ હવે આકૃતિ તમે જોઈ લેજો. પાછા જઈને નિમ્ન વાદળો જોઈએ. આ પ્રકારના વાદળો પૃથ્વી સપાટીથી 500 થી 2000 મીટર એટલે 2 કિલોમીટર સુધીની ઊંચાઈમાં જોવા મળે છે. આ વાદળોનો દેખાવ રૂના ઢગલા જેવો હોય છે. તેથી આવા વાદળોને ઢગ વાદળો તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. ખૂબ મોટા ઢગ વાદળો વર્ષા વાદળોમાં ફેરવાઈ જાય ત્યારે મુશળધાર વરસાદ આપે છે. તો સામાન્ય રીતે આ વાદળો વરસાદ સાથે સંકળાયેલા છે. કયા? તો નિમ્ન વાદળો. આ નીચે એટલે ઓછી ઊંચાઈ સામાન્ય રીતે જોવા મળે છે. મોટા ઢગ વાદળો બધા ભેગા થઈ જાય તો ત્યારે તે મુશળધાર વરસાદ આપણને આપતા જોવા મળતા હોય છે. ત્યારબાદ નિમ્ન વાદળોમાં પડ વાદળો, પડ ઢગ વાદળો, વર્ષાપડ વાદળોનો સમાવેશ થતો હોય છે. તો આ વાદળો વિશે જોઈએ. તો ત્યારબાદ છે પડ વાદળ. આકૃતિમાં જોઈ લઈએ. આ રહ્યા પડ વાદળ. ત્યારબાદ વર્ષાપડ વાદળે જોઈ લઈએ ને પડ ઢગ વાદળ. આકૃતિ પરથી એટલું બધું કંઈ ખ્યાલ નહીં આવે, આપણે જોઈએ. સૌપ્રથમ છે પડ વાદળ. પૃથ્વી સપાટીથી આશરે 10 કિલોમીટરની ઊંચાઈ સુધીમાં આ વાદળો જોવા મળે છે, જે વિશાળ વિસ્તારોમાં ફેલાયેલા હોય છે. એક પડ પર બીજું પડ ગોઠવાયેલું હોય તેવો તેનો વિશિષ્ટ આકાર હોવાથી આ વાદળ પડ વાદળ તરીકે ઓળખાય છે. આ વાદળો વાતાવરણીય વિક્ષોભની આગાહી કરે છે. તો વાતાવરણીય વિક્ષોભની આગાહી સાથે આ પડ વાદળો આપણને સંકળાયેલા જોવા મળતા હોય છે. હવાના ઉપરના થરોમાં એક બાજુથી ગરમ હવાના પ્રવાહ અને બીજી બાજુથી ઠંડી હવાના પ્રવાહ એકબીજાની ઉપર થઈને આવે તો પડ વાદળ જેવા આકાર બને છે. એટલે ગરમ અને ઠંડા પ્રવાહો એકબીજા ઉપર સરકે છે ત્યારે આ પડ વાદળનું નિર્માણ થાય છે. આ વાદળ વાતાવરણ વિક્ષોભની આગાહી કરતા હોય છે. આકાશમાં ચાદરની જેમ પથરાયેલા વધુ ઊંચાઈના પડ વાદળો વરસાદ આપતા નથી, પરંતુ નીચા પડ વાદળો ધીમા ઝરમર વરસાદ આપે છે. તો કંઈક અંશે થોડા ઘણા પ્રમાણમાં આ વાદળો પણ આપણને વરસાદ આપતા જોવા મળે છે. ત્યારબાદ છે પડ ઢગ વાદળ. આ પ્રકારના વાદળો ક્રમમાં ગોઠવાયેલા અને મોટા ગોળ ફુગ્ગા જેવા આકારના હોય છે. તો કયા વાદળો? પડ ઢગ વાદળ હોય છે, જે કેવા ક્રમમાં ગોઠવાયેલા અને મોટા ગોળ ફુગ્ગા જેવા આકારના હોય છે. ત્યારબાદ આગળ છે વર્ષાપડ વાદળ. આ પ્રકારના વાદળો વરસાદ આપે છે. તેઓ અનિયમિત ઘટ આકારના અને ખૂબ કાળા હોય છે. વર્ષાપડ વાદળો એક ધારો વરસાદ આપે છે. તો કયા વાદળો એક ધારો વરસાદ આપે છે? તો વર્ષાપડ વાદળો છે, જે આપણને એક ધારો વરસાદ આપતા જોવા મળે છે. ત્યારબાદ આગળ છે મોટા વાદળ. તેમાં ઢગ વાદળ અને ઢગ વર્ષા વાદળનો સમાવેશ થાય છે. હવે એમાં જોઈએ ઢગ વાદળ. હવે જોઈએ ઢગ વાદળ. આ વાદળો પૃથ્વી સપાટી લગભગ 500 મીટરથી શરૂ કરીને 4 થી 7 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળતા હોય છે. ઊંચાઈ જેટલી યાદ રહે આપણે જેટલા વાદળો તેટલી યાદ રાખવી. આ પ્રકારના વાદળોનો આકાર રૂના ઢગલા જેવો દેખાય હોવાથી તે ઢગ વાદળ તરીકે ઓળખાય છે. કેવો દેખાય છે આકાર? રૂના ઢગલા જેવો દેખાય છે, તેથી તેને ઢગ વાદળ તરીકે ઓળખવામાં આવે છે. જેના પહોળા પાયાનો વિસ્તાર પૃથ્વી તરફ અને સાંકડો ટોચ વિસ્તાર ઊંચે આકાશમાં વિસ્તરેલો જોવા મળે છે. દિવસે ગરમ હવાના ઉષ્ણતા નયનના પ્રવાહોથી ઢગ વાદળો વિસ્તરે છે અને રાત્રે તેઓ અદૃશ્ય થઈ જાય છે. ખૂબ મોટા ઢગ વાદળો ઢગ વર્ષા વાદળોમાં ફેરવાઈ જાય ત્યારે તેઓ ગાજવીજ સાથે મુશળધાર વરસાદ આપણને આપતા જોવા મળે છે. ત્યારબાદ આગળ છે ઢગ વર્ષા વાદળ. પૃથ્વીની સપાટીથી વધુમાં વધુ 2 કિલોમીટરની ઊંચાઈ સુધીમાં આ વાદળો જોવા મળે છે. આ પ્રકારના વાદળો રંગે એકદમ કાળો હોય છે. આ વાદળો તોફાન અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ આપે છે
અને ક્યારેક કરાનો પણ વરસાદ કરે છે. તો કયા વાદળો કરા સ્વરૂપે પણ વરસાદ કરે છે? તો તે ઢગવર્ષા વાદળ. નામ જ છે ઢગવર્ષા વાદળ. તો વર્ષા આપવાના છે, આગળ આપણે જોઈ ગયા. એવી રીતે અહીંયા વર્ષા લખેલ છે, તો એ સામાન્ય રીતે આપણને વરસાદ આપતા જોવા મળે છે. હવે જોઈએ આપણે વરસાદ. પૃથ્વીની સપાટી પરના પાણીનું બાષ્પીભવન થવાથી હવામાં ભેજ ભળે છે. આ ભેજનું હવામાં ઘનીભવન થઈને તે વિવિધ સ્વરૂપે પૃથ્વીની સપાટી પર પૃથ્વીના ગુરુત્વાકર્ષણના કારણે પાછો પડે, જેને વરસાદ કહીએ છીએ. તો વરસાદમાં સામાન્ય રીતે શું થતું હોય છે કે પૃથ્વીની સપાટી છે, આપણે જોયું કે બાષ્પીભવન કેવી રીતે થાય છે આગળના લેક્ચરોમાં. તેના કારણે હવામાં ભેજ હોય તે ભળે અને ઉપરની તરફ થાય. ત્યારબાદ આપણે આગળ જોયું કે હિમપત્તીઓ બધી બનતી હોય છે અને ત્યાં ભેજનું સંગ્રહણ થાય છે. તે વિવિધ સ્વરૂપે પૃથ્વીની સપાટી પર કેમ પડે? ગુરુત્વાકર્ષણ બળના કારણે. તો જેને આપણે શું કહેતા હોઈએ છીએ? વરસાદ કહેતા હોઈએ છીએ. વરસાદ એ જળચક્રનો મુખ્ય ઘટક છે અને તે પૃથ્વી પર તાજા પાણીનો મુખ્ય સ્ત્રોત છે. સામાન્ય રીતે વરસાદનું પાણી હોય છે તેની pH 7 હોય છે, એટલે એ તટસ્થ હોય છે, ના એસિડિક ના બેઝિક. આ થોડુંક યાદ રાખજો. જે તે પ્રદેશમાં વરસાદનું સ્વરૂપ હવામાનના પ્રકાર અથવા જે તે પ્રદેશની આબોહવા પર આધાર રાખે છે. જેમ કે ગરમ પ્રદેશમાં ઝરમર અને ઠંડા પ્રદેશમાં હિમ સ્વરૂપે વરસાદ પડે છે. ગરમ પ્રદેશમાં ઝરમર વરસાદ પડવાનું કારણ એવું છે કે તાપમાન વધારે હોવાના કારણે જે ઉપરથી ઘનીભવન થઈને વરસાદ પડે છે તે નાની નાની બૂંદોમાં ફેરવા જાય છે. જ્યારે એ ધ્રુવો પર કેવું હોય છે, ધ્રુવો એટલે ઠંડા પ્રદેશો, તો ત્યાં સામાન્ય રીતે આપણને વરસાદ હિમ સ્વરૂપે જ જોવા મળે, કારણ કે તાપમાન ત્યાં ઓછું રહેતું હોય છે. સામાન્ય રીતે વરસાદ ઇંચ, સેન્ટીમીટર અને મિલીમીટરમાં મપાય છે. 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર બરાબર 25 મિલીમીટર. આપણે આ સમજાવું તમને. ચાલો, વરસાદ માપવા માટે વિવિધ પ્રકારના વરસાદ માપક સાધનનો ઉપયોગ થાય છે, જેમ કે રેન ગેજ. હવે મિત્રો ચોમાસું ચાલે છે, રેન ગેજ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો રેન ગેજ બીજું કંઈ નહીં હોતું, સામાન્ય રીતે આવી રીતે આપણે એમનું ખબર નહીં કેવું હોય છે. તો રેન ગેજ એટલે સામાન્ય રીતે એક ડબ્બો. હવે ડબ્બો છે તમે ખુલ્લા આમ આકાશમાં મૂકી દો, એટલે એવું નહીં કે કોઈ વૃક્ષ પરનું ઝીલાઈને એમાં વરસાદ પડે, એવું બધું કંઈ નહીં. આમ તમે ધારો કે ધાબા પર મૂકી દીધું, હવે તમે આપણે જોઈએ છે ને કે અમુક કહે છે કે અહીંયા 40 સેન્ટીમીટર વરસાદ પડ્યો ને અહીંયા 30 સેન્ટીમીટર. તો એ કેવી રીતે માપતા હોય છે? તો સામાન્ય રીતે આ શું કરે છે કે વરસાદ આવે, હવે વરસાદ આવ્યું ને પડ્યું ધાબા પર. હવે 24 કલાકમાં આપણે જોઈએ તો અહીંયા વરસાદ પડ્યો, તો આટલું ભાગ આપણે ભરાઈ ગયું ને આ છે 60 સેન્ટીમીટરનો. આપણે ધારો કે 60 સેન્ટીમીટરનું છે. તો એ લોકો શું કરે કે આ જે આટલા વિસ્તારમાં આટલો વરસાદ પડ્યો, તો આખા વિસ્તારમાં કેવી રીતે, એટલે એ આખો જે ક્ષેત્રફળ છે એનું મુખનું ને અહીંયા કેટલો વરસાદ થયો સંગ્રહિત, એના આધારે કેલ્ક્યુલેશન એટલે ગુણાકાર કરીને ત્યારબાદ એ કાઢતા હોય છે. એટલે આપણે આવી રીતે માપી શકીએ છીએ કે વરસાદ આ ક્ષેત્રમાં કેવી રીતે પડ્યું. તો આવી રીતે તમે ઘર ઉપર પણ આ રેન ગેજ મૂકીને વરસાદનું માપન કરી શકો છો. એટલા બધું આમ પણ જાણકારી માટે આપણને ખ્યાલ હોવો જોઈએ. પૃથ્વી સપાટી પર થતા વરસાદના મુખ્ય 4 પ્રકાર છે. હવે વરસાદના આપણે આગળ જોઈ ગયા કે વાદળોના કયા કયા પ્રકાર હતા. હવે વરસાદના પ્રકાર જોઈએ કે સામાન્ય રીતે પૃથ્વી સપાટી પર વરસાદ તે કેટલા પ્રકારે પડતો હોય છે. તો એક છે હિમવરસાદ, બરફવૃષ્ટિ પણ કહીએ છીએ એને, કરાવૃષ્ટિ, સ્લીટ વર્ષા અને જળવૃષ્ટિ, જે સામાન્ય રીતે આપણા વિસ્તારોમાં જોવા મળતું હોય છે. એક પછી એક આમનું અભ્યાસ કરીએ તો સૌપ્રથમ છે હિમવૃષ્ટિ, સ્નોફોલ. ભેજવાળી હવાનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી નીચું જતાં અને ભેજનું ઘનીભવન થવાથી ભેજ નાના હિમકણો અને નાની હિમપત્તીઓના રૂપમાં ફેરવાય છે. આ હિમપત્તીઓ મોટી બનતા વૃષ્ટિ સ્વરૂપે, તો તેને હિમવર્ષા કહે છે. તો કેવું હોય કે સામાન્ય રીતે તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું જ હોય, કારણ કે આપણને ખબર છે કે 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું તાપમાન જાય તો ત્યાં બરફ બનવાની શરૂઆત થઈ જતી હોય છે.
તો જે વિસ્તારનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું હોય તો ત્યાં આ પ્રકારની હિમવૃષ્ટિ થતી જોવા મળે છે. તો આમાં નાની હિમપત્તીઓ બધી ભેગી થાય ને ત્યારબાદ કેવી કે વરસાદ સ્વરૂપે જ એટલે કે આમ ઉપરથી પડતી હોય છે એમની વૃષ્ટિ થાય હિમની, તો તેને આપણે હિમવૃષ્ટિ કહેતા હોઈએ છીએ. હિમાલય, એન્ડીઝ, રોકીઝ, આલ્પ્સ જેવા ઊંચા પર્વતોના શિખરો પર તથા મધ્ય અને ઉચ્ચ અક્ષાંશના પ્રદેશોમાં હિમવર્ષા ખૂબ થાય છે, કારણ કે અહીંયા સામાન્ય રીતે જે તાપમાન હોય છે તે 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું હોય છે. હિમવર્ષાથી જે તે પ્રદેશનું હવામાન ઠંડુ થાય છે અને આ ઠંડા પવનો દૂરના પ્રદેશ સુધી પહોંચે છે. જેમ કે ભારતમાં હિમાલય પર જ્યારે બરફવર્ષા થાય ત્યારે સમગ્ર ઉત્તર ભારત, રાજસ્થાન અને ગુજરાત વધારે ઠંડી અનુભવાય છે. તો સામાન્ય રીતે શું થાય કે આ હિમાલય પર આ બાજુ આ હિમવૃષ્ટિ થાય તો એ તરફથી આપણા ગુજરાત તરફ એ પવનો આવતા હોય છે. તો એ ઠંડા પવનો આવે તો આપણું જે તાપમાન હોય છે તેને નીચું કરી દેતા હોય છે, એટલે આપણે પણ અહીંયા ઠંડી અનુભવીએ છીએ. ત્યારબાદ આગળ છે કરાવૃષ્ટિ, હેલસ્ટોર્મ. વાદળોમાંથી નીચે પૃથ્વીની સપાટી તરફ આવતા પાણીના ટીપા ઉષ્ણતા નયનથી ઉદ્ભવેલા ઉદ્ભવ પ્રવાહો દ્વારા ઊંચેની ઠંડી હવાના સ્તરોમાં ધકેલાય ત્યારે ઠરીને કણોમાં ફેરવાય. સામાન્ય રીતે તમે કહી શકો કે હિમ જે આવતું હોય છે તે ઉપરની તરફ ધકેલાય, પાછા એ ઠંડા પવન એમને ઉપરની તરફ ધકેલે ને પછી પાછો ગાઢા કણોમાં બની જાય, તો તે ઠરીને કણોના સ્વરૂપમાં ફેરવાય અને તે જે વૃષ્ટિ થાય તેને આપણે કરાવૃષ્ટિ કહીએ છીએ. આમ વારંવાર આ પ્રક્રિયાથી હિમના કણો મોટા કદના બને છે અને પૃથ્વી સપાટી પર બરફના નાના નાના ગાંગડા રૂપે પડે, જેને કરાવૃષ્ટિ કહેવાય. કરાવૃષ્ટિથી ખેતીના પાકોને તેમજ અન્ય જીવસૃષ્ટિને નુકસાન પણ થાય છે. તો કરાવૃષ્ટિ એટલી બધી આપણા માટે ફાયદાકારક છે નહીં. ત્યારબાદ છે સ્લિટ વૃષ્ટિ. સ્લિટ વૃષ્ટિ એ હિમવૃષ્ટિ અને કરાવૃષ્ટિની વચ્ચેના સ્વરૂપનો એક વરસાદ છે. જે સ્લિટ વૃષ્ટિ છે તે કરાવૃષ્ટિ અને હિમ એટલે નાના હિમ એ નહીં, મોટા કણો નહીં, એમની વચ્ચેનું જે હોય છે તેને આપણે સામાન્ય રીતે સ્લિટ વૃષ્ટિ કહેતા હોઈએ છીએ. પાણીના ટીપા નીચે આવતા હોય ત્યારે વચ્ચે કોઈ ઠંડી હવાના સંપર્કથી તેઓ હિમકણો બની જાય છે અને પત્તી સ્વરૂપે વરસે છે. એટલે સંપૂર્ણ હિમ પણ નહીં રહેતું ને સંપૂર્ણ કણ પણ નહીં. નીચે જ્યારે પાણી આવતું હોય છે તો ઠંડી હવાના સંપર્કમાં આવવાથી નાના આમ હિમમાં રૂપાંતરિત થાય, તો જેને આપણે સ્લિટ કહેતા હોઈએ છીએ. જેઓ પોચા અને અર્ધ થીજેલા હોવાથી સ્લિટ વર્ષાને અર્ધ થીજેલી વૃષ્ટિ પણ કહે છે. સામાન્ય રીતે આપણે જોઈએ છે કે પેલા બરફના ગોળા બનાવીને એકબીજા પર ખેંચીને આપે, તો એ આ જ રીતેની કંઈક વર્ષા હોય છે. આગળ જોઈએ, સ્લિટ વૃષ્ટિ એ બરફની પત્તી તથા પાણીના ટીપાની મિશ્ર વર્ષા છે. આમ સ્લિટ વૃષ્ટિ એ બરફની પત્તીઓ કે કચરાઓની જેમ પડતી નથી. દુનિયાના કેટલાક વિસ્તારોમાં જ્યારે સ્લિટ વૃષ્ટિ થાય છે ત્યારે માર્ગ અકસ્માતો થવાની સંભાવના વધી જાય છે. ત્યારબાદ આગળ છે જળવૃષ્ટિ, જે આપણો મુખ્ય પ્રકાર છે. આપણે વિસ્તારમાં આ જ વૃષ્ટિ થાય છે, બીજી વૃષ્ટિઓ તો થતી નહીં ને સારું છે થતી એ નહીં, એનાથી એટલો બધો કંઈ આપણને ફાયદો નહીં થતો. પરંતુ જે જળવૃષ્ટિ છે જે મુખ્ય છે તે જોઈએ તો જમીન પર વાદળમાં રહેલો ભેજ જલબૂંદો કે ફોરા રૂપે પડે છે, જેને જળવૃષ્ટિ કહેવામાં આવે છે. વાદળ આશરે 5 થી 10 લાખ તરતા સૂક્ષ્મ જલકણો એકબીજામાં ભળે ત્યારે નીચે પૃથ્વી સપાટી પર આવી શકે છે. 5 થી 10 લાખ જેટલા જે સૂક્ષ્મ જલકણો હોય એ એકબીજામાં ભેગા થાય ત્યારે પૃથ્વી સપાટી પર આવી શકે છે. તેવી ક્ષમતા ધરાવતા વાદળનું જલબિંદુ એક આખો જલ બિંદુ હોય છે. આવા રીતે નાના કણો ભેગા થઈને એક આખો જલબિંદુ બને, પછી ઉપરથી આવે અને નીચે તાપમાન વધતું જાય ને ત્યારબાદ કહેવાય કે આ વરસાદ થતું હોય છે. જલબિંદુ મોટે ભાગે 5 મિલીમીટર વ્યાસથી પણ નાનો હોય છે. હવે જોઈએ જળવૃષ્ટિના પ્રકારો. પૃથ્વી સપાટી પર પડતો બધો વરસાદ ઊંચે ચડતી ભેજવાળી હવા ઠંડી થવાથી ઉદ્ભવે છે. ભેજવાળી હવા ઠંડી પડવાની પ્રક્રિયાની આધારે જળ વરસાદના મુખ્ય 3 પ્રકાર પડે છે. તો સૌપ્રથમ જોઈએ પર્વતાકૃત કે ઊંચાઈનો વરસાદ, ઓરોગ્રાફિક રેન. સમુદ્રો પરથી આવતા ભેજવાળા પવનોના માર્ગમાં કોઈ પર્વત કે ઊંચો પ્રદેશ આવતા તે આ પવનો પર્વતની પવનાભિમુખ બાજુ સાથે અથડાઈ ઊંચે ચડે છે. ઊંચાઈ વધતા ત્યાં
ઠંડી બને અને જેનાથી ઘરની બહન પ્રક્રિયા થઈ વરસાદ થાય છે. આથી તેને ભૂપૃષ્ઠ ઊંચાઈનો વરસાદ કહે છે. કેવી રીતે થાય એ આપણે જોઈએ. સામાન્ય રીતે જો તમે આ પર્વત છે તો અહીંયા દેખાય છે. હવે અહીંયાથી આ વાદળો નીકળતા હતા, આ તરફ અથડાઈ ગયા એટલે ઉપર ચડ્યા એટલે તાપમાન ઘટ્યું એટલે આ તરફ વધારે વરસાદ થઈ ગયો. તો આવી રીતે વાતાભિમુખ ભાગ પર વધારે વરસાદ પડ્યો ને વાતાવિમુખ એટલે જે પવનોથી વિમુખ અલગ થઈ ગયો તેમાં સામાન્ય રીતે ઓછો વરસાદ થતો જોવા મળે છે. વાતાભિમુખ ઢાળ પર હવાનું આરોહણ થવાથી તે બાજુ પર વધારે વરસાદ પડે, જ્યારે વાતાવિમુખ પર હવા નીચે ઉતરવાથી તાપમાન વધે છે અને શુષ્ક બને છે. આથી આ બાજુ પર ઓછો વરસાદ થાય છે. આ કારણે વાતાવિમુખ બાજુને વૃષ્ટિછાયા પ્રદેશ પણ કહેવાય છે. સામાન્ય રીતે પછી પેલું કેવું ઉપર ચડી ગયો વરસાદ, પછી વાદળો નીચે ઉતરે એટલે તાપમાન વધે, તો ત્યાં સામાન્ય રીતે ઓછો વરસાદ થાય છે. ત્યારબાદ આગળની તરફ જોઈએ. ભારતમાં આ પ્રકારના વરસાદનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ પશ્ચિમ ઘાટમાં આવેલ મહાબળેશ્વર, મુંબઈ અને પુણે છે. બંને સ્થળો એકબીજાથી થોડા અંતરે જ આવેલા છે, પરંતુ મહાબળેશ્વર મુંબઈ વાતાભિમુખ છે. ત્યાં વરસાદ 200 સેન્ટીમીટર, જ્યારે પુણે વાતાભિમુખ છે તો આટલો ડિફરન્સ પડી જાય. અહીંયા 80 સેન્ટીમીટર વરસાદ પડે છે ને મુંબઈમાં 200. કેમ? કારણ કે આ પર્વતની સીધી દિશામાં છે અને આ વિરુદ્ધ દિશામાં છે પુણે, એટલા માટે. આશા છે તમને ખ્યાલ આવી ગયું હશે. કોંકણ અને મલબાર કિનારાનો પ્રદેશ વાતાભિમુખ પ્રદેશ છે. પશ્ચિમ ઘાટની પૂર્વ બાજુએ આવેલા દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ વાતાભિમુખ પ્રદેશ છે. ત્યારબાદ જોઈએ ઉષ્ણતાનયન કે સંવહનિક વૃષ્ટિ, કન્વેક્શનલ રેન. ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વધારે તાપમાનને કારણે સપાટી પરની હવા ગરમ થવાથી હળવી અને પાતળી બને છે, જેનાથી તે સંવહનીય પ્રવાહ સ્વરૂપે ઉપરની તરફ જાય છે. હવા ઠંડી હોવાને લીધે તેમાં રહેલો ભેજ ઠરે છે અને તેનું ઘનીભવન થઈને વાદળો બને છે અને રોજ બપોર પછી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડે છે. આ પ્રકારના વરસાદની ઉષ્ણતાનયન કે સંવહનિક વરસાદ કહેવામાં આવે છે. શું હોય તે જોઈએ. ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વધારે તાપમાન હોય તેના કારણે સપાટી પરની જે હવા હોય ગરમ થાય. તાપમાન વધારે હોવાથી તમને ખ્યાલ જ છે કે સપાટી પરની હવા સામાન્ય રીતે ગરમ રહેવાની જ છે. હવે ગરમ થાય તો હવા શું બને? પાતળી બને, જેનાથી તે સંવહનીય પ્રવાહ સ્વરૂપે ઉપરની તરફ જાય. હવા ગરમ થાય તો શું થાય? ઉપરની તરફ વધે છે, તે પણ આપણે જોઈ ગયા. હવા ઠંડી હોવાને લીધે તેમાં રહેલો ભેજ ઠરે અને તેનું ઘનીભવન થઈને વાદળો ઉપરની તરફ બને. રોજ બપોર પછી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડે છે. તો આવી રીતે આખો દિવસ ઉપર જાય, બપોરે પછી ઠંડા પડે અને સાંજે વરસાદ આપે છે. તો આવી રીતે ઘટના બનતી હોય છે. આ પ્રકારના વરસાદને શું કહેવાય? ઉષ્ણતાનયન કે સંવહનિક વરસાદ કહે છે. વિષુવવૃત્ત પ્રદેશમાં સામાન્ય રીતે વીજળીના ચમકારા તથા મેઘ ગર્જના સાથે સંવહનિક વરસાદ થતું જોવા મળે છે. તો આ વરસાદ ક્યાં થાય? વિષુવવૃત્ત પર સામાન્ય રીતે આ વરસાદ થતો જોવા મળે છે. આ પ્રકારનો વરસાદ ધોધમાર થતો હોવાથી જમીનનું ધોવાણ ખૂબ જ થાય છે. તેમજ આ વરસાદ દ્વારા પડતા પાણી જમીનમાં ઉતરવાને બદલે વહી જતું હોવાથી ખેતીના વિકાસ માટે ઓછું ઉપયોગી છે. કેમ ઓછું ઉપયોગી છે? કારણ કે આના કારણે જે વરસાદ પડે છે તે સામાન્ય રીતે પાણી સ્વરૂપે વહી જતો આપણને જોવા મળે છે. ત્યારબાદ છે ચક્રવાત કે વંટોળની વૃષ્ટિ. જે વિસ્તારોમાં હલકા દબાણવાળા ચક્રવાત ઉત્પન્ન થાય છે ત્યાં ચારે બાજુથી હવા કેન્દ્ર ભાગમાં જમા થાય છે. ચક્રવાતમાં કેવું હોય? અંદર ભારે દબાણ હોય, બહાર હલકું દબાણ હોય. ના, ચક્રવાતમાં એક મિનિટ આપણે થોડુંક કન્ફ્યુઝિંગ છે અહીંયા. એક મિનિટ. ચક્રવાત, પ્રતિચક્રવાત, ચાલો એ પછી જોઈએ. જે વિસ્તારમાં હવા હલકા દબાણવાળા ચક્રવાત ઉત્પન્ન થાય છે ત્યાં ચારે બાજુથી હવા કેન્દ્ર ભાગમાં જમા થાય છે. હા, ચાલો.
બહારની તરફ ભારે અને અંદરની તરફ હલકું દબાણ સામાન્ય રીતે હોય છે, જે આપણે જો આગળ કરેક્ટ કરી લઈશ સાચું છે કે નહીં. કેન્દ્ર ભાગમાં આવતી આ હવા જુદા જુદા તાપમાન અને ઘનતાવાળી હોય છે. આવી વિવિધતાવાળી હવા એટલે કે ગરમ અને ઠંડી હવા એકબીજા સાથે ભળે છે. ઠંડી હવા ગરમ હવાને ઉપર તરફ લઈ જાય, ઉપર ગયેલી ગરમ હવા ઠંડી બને છે અને વરસાદ આપે છે. આ રીતે પડતા વરસાદને ચક્રવાતનો વરસાદ કે વંટોળનો વરસાદ કહેવામાં આવે છે. તો 1 મિનિટ से જોઈ લઈએ આપણે થોડો કોન્સેપ્ટ જોઈએ આપણે કે ચક્રવાત કેવી રીતે વરસાદ કહે હોય થોડુંક. તો ચક્રવાતમાં સામાન્ય રીતે શું હોય, કેન્દ્રમાં હલકું દબાણ હોય ને બહારની તરફ ભારે દબાણ. તો હવા આપણને ખબર છે ભારેથી હલકા દબાણ તરફ ગતિ કરે, એટલે બહારથી અંદરની તરફ હવા આવતી હોય છે અને તે વરસાદ આપે છે. કેવી રીતે? તો જે વિસ્તારમાં હલકા દબાણવાળા ચક્રવાત ઉત્પન્ન થાય છે ત્યાં ચારે બાજુથી હવા કેન્દ્ર ભાગમાં જમા થાય. આ તમને સમજાવી દીધું. કેન્દ્ર ભાગમાં આવતી આ હવા જુદી જુદી તાપમાન અને ઘનતાવાળી હોય છે. એ તાપમાન હોય છે તે સામાન્ય રીતે અલગ અલગ હોય છે અને ઘનતા એ જુદી જુદી હોય છે. આવી વિવિધતાવાળી હવા એટલે કે ગરમ અને ઠંડી હવા એકબીજા સાથે ભળે. હવે સામાન્ય રીતે હલકું દબાણ હોય એટલે બહારથી ભારે દબાણવાળી હવા અંદરની તરફ આવે છે. તો ગરમ અને ઠંડી હવા એકબીજામાં ભળી ગઈ, એકબીજાથી ભળે અને ઉપરની તરફ જાય. ઉપર ગયેલી હવા શું થાય, ઠંડી બની જાય પછી અને વરસાદ આપે છે. આ રીતે પડતા વરસાદને ચક્રવાતનો વરસાદ કહે છે. કેવી રીતે હોય? આ છે અહીંયા હલકું દબાણ, અહીંયા ભારે દબાણ. ભારેથી અંદરની તરફ આવી હવા. હવે આ હવા કેવી હશે? ઠંડી. આ હવા ગરમ. ઠંડી ને ગરમ ભેગી થઈ તો ઉપરની તરફ જતી રહી, ઉપરની તરફ ગઈ, પાછી ઠંડી પડી અને શું આપ્યું? વરસાદ. ખ્યાલ આવી ગયો હશે. મધ્ય અક્ષાંશોના પ્રદેશોમાં શિયાળામાં થતા મોટા ભાગનો વરસાદ ચક્રવાત પ્રકારનો હોય છે. ઉત્તર ભારતમાં પણ ઘણીવાર શિયાળામાં આ પ્રકારનો વરસાદ થાય છે. આ પ્રકારો સિવાય આજના માનવી દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિ વડે કૃત્રિમ વરસાદ પણ વરસાવવાના પ્રયોગો થાય છે. તો કૃત્રિમ વરસાદ જોઈએ તો કૃત્રિમ વરસાદમાં વિમાન કે હેલિકોપ્ટર વડે આકાશમાં 2 થી 3 કિલોમીટરની ઊંચાઈ જઈને સોડિયમ ક્લોરાઇડ અને સોફ્ટ સ્ટોનને 9:1ના પ્રમાણમાં મિશ્ર કરી છાંટવામાં આવે છે. સોડિયમ ક્લોરાઇડ અને સોફ્ટ સ્ટોન હોય, આપણે 10 ભાગ લઈએ તો એમાં 9 ભાગ સોડિયમ ક્લોરાઇડ હોય ને 1 ભાગ સોફ્ટ સ્ટોન હોય. તેમને મિશ્ર કરીને ત્યારબાદ હેલિકોપ્ટર કે વિમાન વડે ત્યાં છાંટવામાં આવે છે. ઘણીવાર સિલ્વર આયોડાઇડના વરાળનો અને સૂકા બરફનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કૃત્રિમ વરસાદ માટે રસાયણો છાંટતા પહેલાં વાદળની ઘનતા અને હવામાં રહેલ ભેજની તપાસ કરવામાં આવે છે. વર્ષ 1978-79માં ગુજરાતના ભાવનગર જિલ્લામાં કૃત્રિમ વરસાદના પ્રયોગ દ્વારા 3 થી 10 સેન્ટીમીટર વરસાદ વરસાવવામાં આવેલ હતો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી જેવી સરકારી સંસ્થાઓ તથા કેટલીક ખાનગી સંસ્થાઓ દ્વારા કૃત્રિમ વૃષ્ટિ માટેના પ્રયોગો કરવામાં આવે છે, જેમાં વિમાન દ્વારા વાદળો પર પાણીનો છંટકાવ કરીને પણ કૃત્રિમ વરસાદ કરવામાં આવે છે. તો આ થયું કંઈ કૃત્રિમ વરસાદ. આપણે સાયન્સ જ્યારે જોઈશું, સામાન્ય વિજ્ઞાન જો ટાઈમ મળશે તો એના લેક્ચરો બનાવીશું, તેમાં જોઈશું. તેમાં વૃષ્ટિ વિતરણ જોઈએ તો સમગ્ર વિશ્વમાં પ્રદેશે પ્રદેશે વરસાદના વિતરણમાં વિવિધતા જોવા મળે છે. હવે વૃષ્ટિ વિતરણ એ અલગ ટોપિક શરૂ થઈ ગયું. વરસાદના પ્રમાણ અને વિતરણ પર અક્ષાંશ, સમુદ્રથી અંતર કેટલી દૂર છે તે, ભૂપૃષ્ઠ, પવનો, મહાસાગરના પ્રવાહો, જંગલોનું પ્રમાણ વગેરે પરિબળો અસર કરતા હોય છે. સામાન્ય રીતે વિષુવવૃત્ત પ્રદેશમાં વધારે વરસાદ હોય છે. ધ્રુવો તરફ જતા વરસાદ ધીમે ધીમે ઘટતો જાય. આ કેમ ઘટે તમને ખબર હશે, મેં ઘણીવાર સમજાવ્યું છે. વિષુવવૃત્તની બંને તરફ 10 થી 20 ડિગ્રી અક્ષાંશ સુધી ઉષ્ણતાનયનનો અને ઉનાળાનો વરસાદ પડે છે. આ પ્રદેશમાં સરેરાશ વાર્ષિક વરસાદ 130 થી 300 સેન્ટીમીટર જેટલો હોય છે. બંને ગોળાર્ધમાં 25 થી 35 અક્ષાંશો વચ્ચે ઉષ્ણકટિબંધીય પ્રદેશોનો સમાવેશ થાય છે. અહીં પવનો અયન વૃત્તોના ભારે દબાણના પટ્ટામાં જમીન ખંડો પરથી સમુદ્ર તરફ ગતિ કરે છે. પરિણામે દુનિયામાં સૌથી ઓછો અહીં પડે છે, પરંતુ મોસમી પ્રદેશોમાં સારો વરસાદ પડે છે. અહીં આવેલા રણ પ્રદેશોમાં 10 સેન્ટીમીટરથી પણ ઓછો વરસાદ પડે છે. ધ્રુવીય પ્રદેશોમાં ઠંડીના કારણે બાષ્પીભવન થતું નથી, તેથી ત્યાં આશરે 10 થી 30 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે. આ ફટાફટ વાંચવાનું કારણ એવું છે કે આ બધું મેં સમજાવેલ છે. આગળ ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં 30 થી 40
ડિગ્રી અક્ષાંશો વચ્ચે જમીન ખંડના પશ્ચિમ કિનારે તથા અન્ય વિસ્તારમાં ભૂમધ્ય સમુદ્રનો વરસાદ પ્રદેશ જોવા મળે છે. અહીં પશ્ચિમમાંથી આવતા પવનો દ્વારા શિયાળામાં વરસાદ જોવા મળે છે. 40થી 60 ડિગ્રી અક્ષાંશો વચ્ચે બંને ગોળાર્ધમાં મધ્ય અક્ષાંશનો વધુ વરસાદવાળો પ્રદેશ આવેલ છે. અહીં પશ્ચિમમાંથી આવતા પવનો દ્વારા વરસાદ પડે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 100 થી 200 સેન્ટીમીટર છે. જમીન ખંડોમાં પશ્ચિમ ભાગમાં વરસાદ થાય છે. હવે જોઈએ વરસાદ વિતરણને પ્રભાવિત કરતી અસરો. વરસાદના પ્રમાણ અને વિતરણના કારણે મહાસાગર અને ભૂમિખંડો પર અસર જોવા મળે છે. એક અંદાજ પ્રમાણે વર્ષ દરમિયાન પૃથ્વી સપાટી પર પડતા વરસાદના 22% જેટલો વરસાદ ભૂમિખંડો પર અને 78% જેટલો વરસાદ સામાન્ય રીતે સમુદ્રમાં થતું હોય છે. તો આપણે ભૂમિ જે છે 29%, તેના પર 22% વરસાદ અને સમુદ્રમાં 78% જેટલો વરસાદ પડતું હોય છે. ભારતમાં સમુદ્ર કિનારાથી દૂર જમીન પ્રદેશો પર વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. ભારતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો હોય છે? 125 સેન્ટીમીટર. મોસમી પવનો ભારતના બંને કિનારા પર વધુ વરસાદ આપે છે. આ જ પવનો અંદરના ભાગમાં જતા ભેજ ઘટી જવાથી ઓછા વરસાદ આપે છે. મેઘાલય ખાસીની ટેકરીઓમાં આવેલા ચેરાપુંજીમાં વર્ષ દરમિયાન આશરે 1200 સેન્ટીમીટર જેટલો વિશ્વનો સૌથી વધુ વરસાદ થાય છે. તો ક્યાં? ચેરાપુંજીમાં. સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણકટિબંધના વિસ્તારમાં 200 સેન્ટીમીટરથી વધુ વરસાદ થાય છે. મધ્યમ વરસાદના પ્રદેશો જેવા કે ઉષ્ણકટિબંધના કિનારાના અંદરના ભાગોમાં 100 થી 200 સેન્ટીમીટર વરસાદ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ કે ભૂમિખંડોના કિનારાના ક્ષેત્રોમાં વરસાદની માત્રા મધ્યમ હોય છે. ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોનો અંદરનો ભાગ તથા શીતોષ્ણ કટિબંધીય પૂર્વીય ભાગો તથા અંદરના ભાગોમાં વરસાદની માત્રા 50 થી 100 સેન્ટીમીટર જેટલી હોય છે. ભૂમિખંડોના અંતરના ભાગમાં વરસાદ છાયા ક્ષેત્રમાં તથા ઊંચા અક્ષાંશવાળો ક્ષેત્રમાં દર વર્ષે 50 સેન્ટીમીટર કરતાં પણ ઓછો વરસાદ પડે છે. વરસાદ છાયાના પ્રદેશો તેમજ ઉષ્ણકટિબંધીય ભૂમિખંડોની પશ્ચિમ બાજુએ તથા સમશીતોષ્ણ કટિબંધીય ભૂમિખંડોના અંદરના ભાગમાં આવેલા શુષ્ક રણ પ્રદેશમાં વરસાદ ઓછો પડે છે. જેમ કે કચ્છ, રાજસ્થાન, ભારત, સહારા આફ્રિકા, સોનોરાન ઉત્તર અમેરિકા, કલહરી આફ્રિકા, પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનું રણ ઓસ્ટ્રેલિયા, સાઉદી અરેબિયાનું રણ પશ્ચિમ એશિયા, અતાકામા દક્ષિણ અમેરિકા, ગોબીનું રણ મોંગોલિયા, કોલોરાડોનું રણ ઉત્તર અમેરિકા વગેરેમાં ખૂબ જ અલ્પ પ્રમાણમાં વરસાદ થતું જોવા મળે છે. તો અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ કે આગળ કયું પ્રકરણ લઈએ. જલાવરણ છે આગળનું પ્રકરણ, એના તરફે વધીશું. તો મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો.